ઓહ બોલ તો તે રાત્રે અરે રે કોખા તો મુકાતી મોટે થઈ લેખીને ખબર પડતી નહીં એ ઓબરો આટલે આ તમા બોલાવો ઓ મમ્મી એમ આપણે કાઢે બોલાવી નહીં આવડી મોટી નવડી જ નહીં કે બોડી રહેવાની હારે કોઈ લઈને નહીં જવાનું તો તને હોઈ જાય તમે બી હું બોડી હું પણ તા થોડી તમારી પાસે ઈ ખબર હવે આપણી હાવ એ રાટલે હું પપ્પા કોમાય તમા હું કેવો પર અરે મમ્મી આખો દાડે એક ખા કરતો તો મોટો થઈ ગયો એક થઈ તો અરે આવડી થઈ કેવી થવું તા મોટો જ તું આવડી મોટી તો થઈ ગોડી રે ખબર જ પડતી નહીં તો ગોડી હું કશી ઠીક હેડ બે તારા બનાવવાનું હોય મારા હવે ના કરવાનું હોય આ શીખવા બધું તો ખબર પડે કાલ ઉઠીને પાર્કા ઘેર જાય તો પછી વાતો તો આવી તો મન પેટ તો દુખાય એમ હું આખો દાડે ઠોક ઠોક કરી તે દુખાય આ પટા કોઈ શાક કરી આ જાને ગંદાથી ઓબરો એ હું કહું તું એ બાજુ જોતા આપણે ધારે એ બાજુ જઈ એટલે તો જીવરો બીરો ઉડાડી આવજે બાજને ખાઈ દે મમ્મી ઉડાડો જીવડો નહીં ઉડાડો પાછી વળજે પાછી જા અલે આખો દાડો ઉડાડો એટલે જાય તો ઉડાડી આવી જવું હાર જાને જાય મમ્મી મોજે કેરો તારી અરે મારી આ જાન અરે મારી ચપ્પલ પહેરી જા ના હોય તો ના પહેરે તારી મારી મોદી તો ના થતા પગ મોટા ખબર પડે નહીં પડતી અરે તમે વળી અરે તું જા મમ્મી નો અભી આવે જાવ હા જલ્દી આવજે હાર જાને પપ્પા બટાકા સાકરે આ તો ટીકડા બનાવી કેવું બનાવ ઘરે બનાવું મોરું માપનું એમ કહું હું ઘરે ખાતું છે તમારી વાળી કરી બહુ ભાવે એટલે ઘરે પણ હું આ બટાકા શાક વધારે ચીકુ બનાવી પછી નહીં ભાવતું સારું પછી તકલીફ છે ખબર છે એના કરશે ને લે આરી મસ્ત વાત ના તો બહુ થઈ ગયા તમે જમ ના તો વંગાર દઉં હું તો હા મંગા દે તમે એ જવતા તો આપણા આઈકન હાર કીધું ખાને આ કોણ હા વળી પૈસા એટલે જવા તો દવાઈ નહીં જતા કાકા કોણ જો ચપ્પલ આકડો હું કાકો લાગુ તારો લવર બનું એવો લાગુ તું મને કાકો કહે ને કે મેલે કરી કાઢીને હો કાકા બહુ બોલવાનું નહીં પેલી તો એક વાત કરજો મને કાકો ના કહે બોલવું હતું બરાબર ભૂંડ કૌતાડ હમણાં મેલે તારી ભૂંડની વાત કર્યા વગર મારા જેવો ડબલું હા હું તારો આમ લવર બનું એવું લાગુ ને તું મને કાકો કહે તારો કુંકો જોયું હા આ તું જો મારી ઉંમર કેટલી થઈ હજી તો 21 વર્ષ થયો નહીં મારી 70 વર્ષ છે તે 17 માં હું તારો લવર ના બનું આ તો તમે ભાઈ હું તને હું કહું આભાર આ તારા ચાલુ થવું હોય મારે નહીં તો તું મને ગમી માં તારા ચાલુ થવું હોય તાર થવો કે નહીં થવું કે પણ તું મને લગાડી ગમતો નહીં હું ગમું તને મન નહીં ગમતો હું ગમું તને ખબર હ પાગડી ના કરે હાર જાય જા ને કરો પછી તમે જોઈ લે આજ વચ્ચે તારા ઘેર ના આવું તારી માને ના કહું તો કેજે મને તું ને કરે જે મારી માં કોઈ નહીં કરું હા તું ને કર જાય ને કર જાય હવે તારી માને ના કહું કેજે શું દેજો ભાઈ વચ્ચે હાલત કો તારા બાપાને કહું તું જો ખાલી ક્યાં ક્યાં તકો તો હા જોઈ લે તું આઈ ગયો મને જવા દે ઓ રાડલી મારી રે એકવાર બાવળીએ મળવા આવજે આઈ જઈ મોટા આઈ જઈ? સાગર તને બોલવા આવતી રે બાવળીઓ પોતા ડબલો મેલી દઉં આવતી રે કાચ લે કેચ્યુટ તું તો કેટલા દાડા જાનું એટલી જાડી થઈ ગઈ તું તારો વજન વધી ગયો પતી ગયું વધી ગયો તું જાનું કેટલા દાડા મળવાય ન ચાલતો મન તો આશા દાડા થઈ ગયા નહીં માર ઝારમાં કીધું તો તું તો આયો નહીં ચિકન ના આવે તાર મમ્મી પપ્પાને ફાડી ગયો ને તો થોડી ઘર નહીં તો દાઢી વાળો કોનો ગુંડો હતો તો કાપતો હતો ને તે મને કે ખબર હે કે મેં અંગાત ચાલુ થયું આવું કહેતો એ તો કેવું કીધું ને મમ્મી ના પાડી ના પાડી ને હું મને ધમકી આલતો હતો શું કહેતો તને કે તું નહીં થાય તો તાર મન મુકાઈ દે તો તું કશું ના કે એ તો ખાલી કઈ નિરાવતો છે હાથી પણ મને તો બીક લાગે કઈ જ નહીં દે ના કે તો આપણે ભણવાનું હો પણ આપણે તો નહીં પાડતો પણ એ માર માંગ કહી દે તો શું આવું કહે છે એ મને એ તો મને નહીં ખબર કે હા કઈ ગેલિંગ કે છે ને તો આપણે ટેન્શન કર લે તું મને તો બીક નહીં લાગતી પાછો ચોક કહી દે તું જાનું જાનું હા આ તો પેલા દાડો હોય તો વાત કરી હાલે તે પેલા ડાલે હોય તો હરી ફરવાન બીક લાગે હો આ તડકો વધારો હવે તો હેલો હો હું હસડન માં આચલ રે લે આવતી રે હું આચલ પર હા જલે છાવતી રે લઈ જા હું કે દીધી હા બોલ ના કહું મન મમ્મી રે ને હા હું તો કે પપ્પા મને
તું તો ગોડી, તું તો મારા કાળજાનો કોટતો ને તું તો મારી જાન. પણ એ ગોડી કહેતી હતી, હું ગોડી જ નહીં. ગોડી નહીં ગોડી, તો એમાં કેમ ગોડી કે? એ તો તું એવું કોક કર્યું છે એટલે ગોડી કહેતો હશે. હું હેચકો ખાતી હતી ને મારી ગોડી થઈ હતી. તો તારી મમ્મી કોમ કરાવવાનું. કોમ તો બધું કરાવું હું. આ તો કોમ કાજ ગોડી ના કહેતા. હા? હું તને કહું ગોડી, તું તો મારી જાડી છે. તો ખબર ચોથાન ભણતો તો હું ત્રીજા ભણતી હતી. ચાલતી મેં પ્રપોઝ મારે તો. ઓવા. પણ ચાલતું થોડું ચાલુ હતો. જાડો પણ હવે પાતળો થઈ ગયો. હવે પાતળો થઈ ગયો ને. તમે હું કહો જાડી થઈ ગઈ હું. તો કોમ બોમ ના કરવાનું અમારે. હું કેમ જાડી થઈ ગઈ હું? તારું કોઈ ટેન્શન નહીં એટલે. કેમ ટેન્શન નહીં? તું આટલા દાડા મળવા નથી આવતી, મને એવું ટેન્શન હતું ને મૂકવાને તો બીજો હગું કરી દીધું. શું મારા પપ્પા નહીં જવા દેતા મને. હું ચોઈ નહીં જવા દેતા. હું આવતી હતી ને તે કે ઝાડમાં ચકલો ઉડાડી દેતી. આવું કહેતા હતા. શું કેવું મારે કેવું? શું કહેવાનું? તાર પપ્પાએ આખો દાડો તને કોમ બતાય બતાય કરું. શું કરું હું તો કંટાળી ગયો. કંટાળો મારા ઘરે ત્રાસ છે મારતો. આ લે હવે ઝાડુ નેચર ઉતરી આપણે. દેખો કોક ગાડી દે, કોક આજુબાજુ નેચર તો જોઈ જાય આપણે. મેં તો કીધું હા ઉતરજી તું કે હજી આસ્તે આસ્તે ઉતરવા દે ચાલુ. આ ઉતરે જલ્દી તો કોઈ ઝાડી ના જાય. પડતી નહીં નહીં પાડું. તો પછી મારા લઈ જવું પડશે દવા પણ. લે પેલા ખાડા ખાડામજી લે પેલી કાંઈ જઈએ. પેલા ખાડામજી જાણ. હાલ લાય હાથે કેટલા દાડા મળ્યા આપણે બે. પાછા દાડા થઈ ગયા. 3 મહિના થઈ જાવ પાછા દાડા. એવું દાડા થયા. સારું આઈકન દેખ્યું. હોય બે હોય. હા ચાલુ હું તો ખાતી હું. મને થાક લાગ્યો જબ્બર માતા ખોળામાં હા ઊંઘી ઊંઘી જઈ જાણું. ગયો. કોટન ના દે દો દે. એ તારા પ્રેમમાં તો કશું ના વાગે મને. ઊંઘી જઈ જાણું. માથું તો ગરમ. તાવા એટલે તાવાયું. હું કહેતી હતી જાણું. મને હવે અડધો કલાક તો થયો. તો હું જાઉં મને પેટમાં થોડું નેવું ગરમ. દાડે મળવા એમ કહેવા જાઉં. મને 3 દાડે પેટમાં થોડું દુખાય જાણું. આ તો જા ટાઈમ થઈ ગઈ. જાઉં આ પહેલી વખતની વાત છે. મારા પેટમાં 3-4 દાડા દુખે. દુખાય તને ઓમેટો થતી હતી. ટોમેટો થાય ઓહો. જેમ ને કરે તને લઈ જાઉં. એટલે કે હું ઘરે જાઉં ને કે મારી મમ્મી બટાકો આ તું જા વાગતી હતી ને હા એટલે ટેન્શન ના આવી કે કજુ તે મારી આવી નહીં. હા તું જા ભાઈ આવજે કાલ મળવા તા. હાર કાલ મંગળા આવી હું જાણું હો. સારું એ. હા જાણું હું જાઉં મારું થાય સુરત જાણું. સુરત મારી જાણું. કેટલો દાડા 90 દાડા થઈ ગયા. 90 દાડા થયા પણ હું હતું હા બીજા 90 ખેંચી લેવું. 90 ના ખેંચે હવે. સમ ના ખેંચે મારા આবার ટાઈમ મિનિટમાં આવી જાય. અલે તને જા તું હા જાણું. અલે આ ડબલું લેતી જા હા આવજે. સારું છે. મને ખબર છે પાપ. આ તો ઉપર ઉપર હું થાય આલી અરે હું થાય કીધા મમ્મી અરે રવા દે છે તો ફેર મને ઉલટે થાય છે ના મને તો ઉલટે થાય ને સારું જાય તો હું ખાઉં તમે હું આપણે પાંચ તો કરો બતાજો પેલે તો ઉલટે થાય છે એટલે તો નહીં થઈ તું ની માં તારા વર રાખવાની બધી હું આખો દાડો કોણ કરતો વંકલ પકડાના તો ઉલટીઓ કરતી હતી એ તો કોઈ પેટમાં કોઈ ગરબડ થઈ ના થતી ઉલટી હા મને તો સબ થાય રે આ તો કોડી છે વાત તો આજે તારી બોડી થઈ આ તો કુવારા ઉપર છે તો હું થશે પછી આપણે તો હોમો ઇજ્જતના ઝઘડા થઈ જાય ટીમ જ નહીં તું નાવ પૂછ તો ખરા કો મારા ના પૂછાય હું બાપ તો મારા ના પૂછે તાર તો પૂછાય ને હાર હેડા હા પૂછજે પૂછી લે જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, જે તમે આ વિડીયો જોયું એમાં એક ઘટના અને કોઈ સમાજને કોઈ લાગુ પડતું નહીં. કોઈ સમાજ કે કોઈ ઘટનાને લાગુ પડતું નહીં. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે, તો કોઈને ખોટું લગાડવું નહીં. નહીં. જય માતાજી અને મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલ જય ગોગા ઓફિશિયલ લિંક